મિત્રો આવ્યા છીએ 17-16 કલાક કામ કરીએ છીએ માત્ર દમણના વિકાસ માટે છે. દમણમાંથી બીજું કંઈ જ મેળવવું નથી. દમણના નાગરિકનું, દમણના સામાન્ય માનવીનું અહિત ન થાય એવી મારી આપ સૌને પ્રાર્થના. આટલી મિત્રો તમે ચિંતા કરજો. યુવાન મિત્રો તમને ખાસ વિનંતી કરું, હું દીવ દમણ ક્ષેત્રનું ભલું ઈચ્છું છું, શાંતિ ઈચ્છું, એનો વિકાસ ઈચ્છું છું. દમણના ભલા માટે તમે સંયમ જાળવજો, તમે શાંતિ જાળવજો. અને મિત્રો ખાતરી આપું છું, આજના પવિત્ર દિવસે કે હું દમણનું ભલું જ કરીશ, ભલું જ કરીશ, ભલું જ કરીશ. આ વાત તમને વિશ્વાસ સાથે તમે આગળ વધો. प्रफुल्ल भाई पटेल 14 तारीख को बाबा साहेब आम्बेडकर की जयंती में स्वामी विवेकानंद ऑडिटोरियम में क्या कह रहे थे कि मैं दमन का भला ही करूंगा, भला ही करूंगा, भला ही करूंगा. મિત્રો વિશ્વાસ રાખજો, હું ભલું કરીશ. તો શું આ ભલું છે? આજે દમણના કોસગા આપણે જે હાઈવે હતો, હાઈવેની માર્જિનની બહાર લોકો કામ ધંધો કરવા માટે નાના નાના દુકાનો ખોલીને બેઠા હતા, એને તોડી નાખવામાં આવ્યા. શું આ ભલું હતું? પ્રશાસકજી કહેતા હતા, મિત્ર તમને તમારું ભલું કરવા આવ્યો છું, 16 કલાક કામ કરજો છો. 16 કલાક આ કામ કરવા માટે તમે આવ્યા હતા? જે દમણના ગરીબ લોકોના કામ ધંધા તોડવા માટેનું કામ, એ ભલાઈનું કામ છે પ્રફુલ્લભાઈ પટેલ. દમણના લીડર અને દમણની જનતા હજુ પણ જાગો. આ માણસ દમણ દીવનું ગોળ ખોદી રહ્યો છે, ભલું નહીં, દમણનું વિનાશ કરી રહ્યો છે. દમણનો નારો બનાવો, પ્રફુલ્લભાઈ હટાવો, દમણ દીવ બચાવો. એક જ નારો, દમણનું ભલું ઈચ્છતા લોકો, દમણ દીવનું ભલું ઈચ્છતા લોકો, એક જ નારો બોલો, પ્રફુલ્લ પટેલ હટાવો, દમણ દીવ બચાવો.